એના માટે શ્રીમદ ભાગવત શબ્દ આપે છે બ્રહ્માસન. કેટલાક સ્થાનની ગરિમા છે, વ્યક્તિની ગરિમા નથી. કોર્ટમાં જઈએ આપણે અને ન્યાયાધીશ આવે એટલે એ પરિસરમાં જેટલા પણ લોકો હોય ઊભા થઈ ન્યાયાધીશને માન આપે. એ ગરિમા વ્યક્તિની નહીં પણ આસનની છે. જ્યારે રાજાશાહી હતી, રાજાશાહીના સમય વખતે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સભાસદ હોય, જ્યારે પણ રાજા એ સભામાં આવે ત્યારે જેટલા પણ સભાસદ હોય એ સભામાં ઊભા થઈ અને રાજાને માન આપે. એવી જ રીતે અહીંયા આગળ એક આસન પધરાવવામાં આવ્યું છે, એનું નામ છે વ્યાસાસન. જ્યારે પણ કથા કરનાર વ્યક્તિ આવે, જેટલા પણ શ્રોતાઓ કથા મંડપમાં હોય ઊભા થઈ એમનો આદર કરે. એ વ્યક્તિનો આદર નહીં પણ આ આસન છે એનો આદર છે. શું સ્વરૂપ છે આ વ્યાસાસનનું? ભગવાનનો જ્ઞાનાવતાર શ્રી વેદવ્યાસજી. શ્રી વેદવ્યાસજીને માન્ય જેટલા વિચારો છે, જેનું નિરૂપણ શ્રી વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં કરેલું છે, આ વિચારોને સચોટ રીતે રજૂ કરવાને માટેનું જે આસન છે એનું નામ વ્યાસપીઠ છે. વક્તાનું ઉત્તરદાયિત્વ છે પોતાના પ્રેરક, પ્રાણવાન, ઉન્નત વિચારો દ્વારા શ્રોતાના ઉજ્જવળ જીવનનું નિર્માણ અગર કોઈ કરવાનું હોય તો એ કર્તવ્ય વક્તાનું છે. આ વ્યાસપીઠ ઉપર જે વિરાજમાન થાય એ આ કાર્ય કરે. માનવમાં રહેલી જેટલી શક્તિઓ છે એને જાગૃત કરવાનું કર્તવ્ય આ વ્યાસપીઠ ઉપર વિરાજમાન થાય એ વ્યક્તિનો છે. જેટલા પણ જીવો પ્રભુથી વિમુખ છે એમને પ્રભુ સન્મુખ કરવાનું કાર્ય અગર કોઈ કરે તો આ બ્રહ્માસન કરે, આ વ્યાસાસન કરે છે. શ્રી વેદવ્યાસજી જગતના દાદાજી છે. જે પણ વ્યક્તિ આ વ્યાસાસન પર બિરાજમાન થાય, પોતાના તેજ દ્વારા, તેજસ્વીતા દ્વારા, તત્પરતા દ્વારા શ્રોતાઓને પણ તન્મય કરે, એમના જીવનમાં પણ તિતિક્ષાના પાઠ ભણાવે. આ શ્રી વેદવ્યાસજીનું આસન એની ગરિમા છે. જનસમાજમાં જાગૃતિ લાવે, જનસમાજને જાણકારી આપે, જવાબદારીપૂર્વક આવું જે કાર્ય કરે તો આ વ્યાસપીઠ છે એની ગરિમા એ જાળવી શકાય. આદર્શ વક્તા હોય, શ્રીમદ ભાગવતજીના કેટલાક શબ્દો એને અપનાવે, એમાં સરળતા હોય, સહજતા હોય, સચોટતા હોય, સત્યતા હોય તો એના જેટલા શબ્દો હોય એ શબ્દો એ શોભાસ્પદ થાય. અને વક્તા એની પાસે પોતાની મૌલિકતા જોઈએ. મૌલિકતા એટલે પોતાની રીતે વિષયને પ્રેઝન્ટ કરી શકે એવું પ્રેઝન્ટેશન જોઈએ. આજનો સમય એવો છે, કમ્પ્યુટર આવ્યા એટલે બધું ઇઝી થઈ ગયું, કટપેસ્ટ કરીને આપણે વાપરવા લાગ્યા. પહેલાં ગ્રંથ અધ્યયન કરીને બોલવામાં આવતું હતું, હવે કોઈનું બોલેલું સાંભળીને બોલવામાં આવે છે. પણ સાંભળીને બોલે એની કરતાં પોતે પરિશ્રમ કરે,
પોતે વાંચે અને પછી સમાજના લોકો સમજી શકે એ ભાષામાં અભિવ્યક્ત કરે, એ રીતનું પ્રેઝન્ટેશન કરે તો એ વક્તા એની યોગ્યતા ગણાય. તેની સાથે સાથે અભિવ્યક્તિ હોય, મૌલિકતા હોય, એની સાથે સાથે વક્તામાં આત્મવિશ્વાસ જોઈએ કે પોતે જે બોલે છે એ પ્રમાણિક છે. ગમે ત્યાંથી ગમે તેનું લઈ અને ભેગું કરીને બોલવું એની કરતાં વાંચીને બોલે એ પ્રામાણ્ય એ વક્તાના વક્તવ્યમાં જોઈએ. આ બધું આવે ક્યાંથી? એટલે વ્યાસપીઠ પર બેસનારના જીવનમાં એક શબ્દ જોઈએ, એનું નામ છે અભ્યાસ. જ્યાં સુધી વિષયનો કોન્સ્ટન્ટ સ્ટડી ન હોય ત્યાં સુધી વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર મળે નહીં. જરૂર પડે વ્યાસપીઠને છોડવી પડે તો છોડી દેવાય, પણ વક્તાથી ક્યારેય પણ અભદ્ર અને અશ્લીલ ભાષા, લોક મનોરંજનને માટે એવા શબ્દોનો ક્યારેય પણ ઉચ્ચાર કરાય નહીં. જે કાર્ય આપણે કરતા હોઈએ એને વફાદાર રહીએ તો એના દ્વારા ભગવાન પ્રસન્ન થાય. વક્તાની વાણી પ્રસંગને અનુરૂપ શબ્દો હોય તો એક એક શબ્દ સુવર્ણના પાત્રમાં જે રીતે કોહિનૂર જેવા હીરાઓ હોય એ ચમકે, એ રીતે વક્તાના એક એક શબ્દ યોગ્ય હોય, અવસરયુક્ત હોય અને શાસ્ત્રીય હોય તો શોભાસ્પદ થાય. આવા દિવ્ય આસન પર બિરાજમાન હતા સૂત મહર્ષિ.